ગુરુચરિત્ર અધ્યાય 13 કરંજનગરમાં આગમન અને વિપ્ર ઉદર વ્યથા નિરસન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નામધારક શિષ્ય સિદ્ધ મુનિના ચરણે પડ્યો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો. હે સિદ્ધ મુનિ, તું આ ભવમાં તારક છે, પ્રકાશ કરીને મને જ્ઞાન આપ્યું છે, તેથી મારું મન સ્થિર થયું છે. તને નમન હજો. તારો જય હો, જય હો. શ્રી ગુરુચરિત્ર રૂપી અમૃતનું સેવન કરવાથી વધુ તૃષ્ણા થાય છે, એનું સમન કરવાવાળો તું એક કૃપાનિધિ સમર્થ છે. શ્રી ગુરુચરિત્ર રૂપી કામધેનુનો વિસ્તાર કરીને તમે કહ્યો છે, પણ મારું મન તૃપ્ત થતું નથી, માટે વધુ કહેશો એવી આશા કરું છું. ભૂખથી પશુ ઘાસની ગંજી પાસે આવે છે અને એને આનંદ થાય છે, તેથી એ પાછો ફરતો નથી. કોઈક માણસને છાશ સ્વપ્નમાં પણ જોવા મળતી નથી, ત્યારે એને દૂધ ભરેલું પાત્ર મળે ત્યારે એનું મન સંતૃપ્ત થતું નથી અને તે દૂધ ભરેલા પાત્રને છોડતો નથી. એવી રીતે હું અલ્પજ્ઞાની છું. અવિદ્યા માયાથી લિપ્ત હોવાના કારણે મને કષ્ટ થાય છે. હું ગુરુનું સાચું સ્વરૂપ જાણતો નથી. અજ્ઞાનરૂપી અંધારી રાતમાં તું જ્યોતિ સ્વરૂપ છે, અમને પ્રકાશમાં લઈ ગયા છો. હે ગુરુ, આજ તમારું સાચું સ્વરૂપ છે. તે મારા ઉપર જ્ઞાન પ્રદાન કરીને ઉપકાર કર્યો છે. તે શિષ્ય તરીકેની પરીક્ષામાં મને ઉત્તીર્ણ કરીને કલ્પવૃક્ષ આપ્યું છે, તો તને હું શું બદલો આપું? પૃથ્વી ઉપર કોઈને ચિંતામણી મળે તો તેનો ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય? હે કૃપામૂર્તિ સિદ્ધ, આવો કિસ્સો મેં સાંભળ્યો નથી. આવા તમારા ઉપકારથી હું જન્મો જન્મમાં બદલો વાળી શકું તેમ નથી. આથી એકાગ્ર ભાવે ચરણે પડું છું. હે ગુરુ, તે મને આદિ પુરુષાર્થ પ્રાપ્ત કરવાના માર્ગ બતાવ્યા છે, તે પછી મોક્ષની ઈચ્છા જાગી છે. તે માટે હું ગુરુની નિરંતર સેવા કરીશ. જ્યારે ગુરુમૂર્તિ પ્રયાગમાં હતા ત્યારે માધવ સરસ્વતી નામના શિષ્યને દીક્ષા આપી હતી. એ પછી શું થયું એ મને વિસ્તારથી વર્ણન કરો. શિષ્યનું વચન સાંભળીને સિદ્ધ મુનિને સંતોષ થયો. એમણે શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકીને આશ્વાસન આપ્યું. હે શિષ્ય, તું સદ્ગુણોથી ભરેલો છે, આથી તું ધન્ય છે. તને શ્રી ગુરુચરણ પ્રાપ્ત થતાં તું આ ભવસાગરને પાર કરીશ એ ચોક્કસ છે. તે ગુરુનું સ્વરૂપ ઓળખી લીધું છે, માટે ભક્તિભાવથી ગુરુ સેવા પ્રકાર પૂછે છે. તારા પ્રશ્નને લીધે મને આનંદ સંતોષ થાય છે. શ્રી ગુરુચરિત્રનું હું વિસ્તારથી વર્ણન કરું છું. શ્રી ગુરુએ માધવ નામના શિષ્યની દીક્ષા આપી. શ્રી ગુરુ ત્યાં થોડો સમય રહ્યા. એવી રીતે ત્યાં ગુરુનો મહિમા પ્રખ્યાત થતા અપાર સંન્યાસીઓ શિષ્ય થયા. એમાં માધવ સરસ્વતી મુખ્ય હતા. એ શિષ્યોના નામ કહેતા કથાનો બહુ વિસ્તાર થશે, માટે જે 7 પ્રમુખ શિષ્ય હતા તેના નામ હું કહીશ. શ્રી બાળ સરસ્વતી, શ્રી કૃષ્ણ સરસ્વતી, શ્રી ઉપેન્દ્ર સરસ્વતી, શ્રી માધવ સરસ્વતી અને 5મા શ્રી સદાનંદ સરસ્વતી છે. શ્રી જ્ઞાન જ્યોતિ સરસ્વતી અને 7મો શિષ્ય હું પોતે શ્રી સિદ્ધ સરસ્વતી છું. એ સિવાય એકથી એક શ્રેષ્ઠ અનેક શિષ્યો હતા. આ શિષ્યો સાથે શ્રી ગુરુ દક્ષિણ ભારત જવા નીકળ્યા અને સમસ્ત ક્ષેત્ર પાવન કરીને કારંજનગરમાં આવ્યા. શ્રી ગુરુ નૃસિંહ સરસ્વતી પોતાના માતા પિતાને મળ્યા અને તરત જ આવીને એમના ચરણે પડ્યા. ત્યારે 4 ભાઈ બહેનો પણ સ્વામીને મળ્યા. ગુરુમૂર્તિને જોતા જ નગરજનોને અત્યંત આનંદ થયો અને એક પછી એક એમની પૂજા કરી. દરેક ઘરમાં શ્રી ગુરુને ભિક્ષા માટે આમંત્રણ મળ્યું અને દરેક ઘરમાં એમની વિવિધ પ્રકારે પૂજા પણ થઈ. સમસ્ત લોકો આશ્ચર્ય કરે છે અને નિશ્ચિતપણે માને છે કે શ્રી ગુરુ એ શ્રી વિષ્ણુનો અવતાર છે અને બાહ્ય પરિવેશથી ભલે સંન્યાસી દેખાય છે, પરંતુ તે અવતારી પુરુષ છે એ જાણો. અને જે લોકો શ્રી ગુરુને મનુષ્ય કહે છે તેઓ નરકમાં જશે, કેમ કે આ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અવતાર છે. આ રીતે માતા પિતાએ ભાવ ભક્તિથી પૂજા કરી અને માતાને પૂર્વજન્મની સ્મૃતિ થઈ છે. આ શ્રી પાદયતી છે. એ વખતે માતા એમના ચરણ કમળમાં માથું ટેકવે છે અને કહે છે કે હે સત્ય સંકલ્પ ચંદ્રમૌલી, તારી પ્રદોષ પૂજા મને ફળી છે. શ્રી ગુરુની માતા પતિને કહે છે કે આ જન્મમાં વિશ્વવંદનીય પુત્ર પ્રાપ્ત થાય એટલે મેં શિવ આરાધના કરી હતી. આજ શ્રી પાદ ઈશ્વરની મન, વચન અને કર્મથી ભક્તિ કરી હતી. આથી આ જન્મમાં વિશ્વવંદનીય શ્રી નૃસિંહ સરસ્વતીના માતા પિતા બનવાનું ભાગ્ય આપણને સાંપડ્યું છે. એમ કહીને બંને શ્રી ગુરુને નમન કરે છે અને હાથ જોડીને વિનંતી કરે છે કે હે જગન્નાથ યતિ, અમારો આ ભવસાગરમાં ઉદ્ધાર કરજો.
શ્રી ગુરુ એમને કહે છે કે જો કુળમાં કોઈ વંશજ સંન્યાસી થાય છે તો તે 42 કુળનો ઉદ્ધાર કરે છે, એને શાશ્વત બ્રહ્મલોકનું અચળ પદ પ્રાપ્ત થાય છે. એ સાંભળો. યમનું દુઃખ કે બીક એમને હોતી નથી અને એમના પિતૃઓ અને તેઓની સંતતિ પણ જો નરકમાં હોય તો તેમને શાશ્વત બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે. આ જ કારણથી અમે સંન્યાસ આશ્રમ લીધો છે, તેથી તમને યમની બીક નહીં હોય અને તમે બ્રહ્મપદ પ્રાપ્ત કરશો. આવી રીતે માતા પિતાને કહીને આશ્વાસન આપ્યું કે તમારા પુત્રો શતાયુષી થશે અને અષ્ટ ઐશ્વર્યથી રહેશે. એમના પુત્ર અને પૌત્ર તમે તમારી આંખોથી જોશો અને જીવનના અંતકાળે કાશી ભુવનમાં જશો. કાશી નગરી મોક્ષ અપાવનારી નગરી છે એમ વેદશાસ્ત્રમાં કહ્યું છે. આથી શ્રી ગુરુ માતા પિતાને કહે છે કે તમે ચિંતા કરતા નહીં, તમને પણ મોક્ષ પ્રાપ્ત થશે. શ્રી ગુરુની પૂર્વાશ્રમની એક બહેન હતી, એનું નામ રત્નાઈ હતું. એ શ્રી ગુરુને નમન કરીને વિનવે છે. એ વારંવાર વિનંતી કરે છે કે હે સ્વામી, હું સંસાર માયાથી લિપ્ત થઈને આ ભવસાગરમાં ડૂબી જાઉં છું, તો તમે મને ભવસાગર પાર કરાવો. સંસારના 3 પ્રકારના તાપને લીધે અમને બીક લાગે છે, માટે અમારો આમાંથી છુટકારો કરજો અને અમે તપ કરવા જઈશું. એના વચન સાંભળી શ્રી ગુરુ કહે છે કે સ્ત્રીઓ માટે પતિની ચરણ સેવા એ જ તપ છે એમ સમજ. આ સંસાર સાગરમાં જેનો જેવો ભાવ હોય છે તેવું તેને ફળ મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે સ્ત્રીને પતિ જ એકમાત્ર માધ્યમ હોય છે, માટે મનમાં નિર્ધાર કરીને શ્રી શિવ સમાન પતિની સેવા કરવી. વેદ પુરાણોમાં પણ પતિ સેવાને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. આથી જો પત્ની પતિની સેવા કરે તો અવશ્ય મોક્ષ ગતિ પામે છે અને પતિને પણ મોક્ષ અપાવે છે એ જાણજે. શ્રી ગુરુનું વચન સાંભળીને પૂર્વાશ્રમની બહેન રત્નાએ હાથ જોડીને બ્રહ્મજ્ઞાન કહેવા માટે વિનંતી કરે છે. તમને ભવિષ્યકાળ અને ભૂતકાળની જાણ છે, માટે મારું ભાવિ કેવું છે તે વિસ્તારથી કહો અને માર્ગદર્શન આપો. શ્રી ગુરુ એને કહે છે કે તારી ઈચ્છા તપ કરવાની છે, પણ જે પૂર્વજન્મનું પાપ સંચિત થયું હશે એનું ફળ આ જન્મમાં ભોગવવું જ પડે છે. પૂર્વજન્મમાં તે ગાયને લાત મારેલી, પડોશના સ્ત્રી પુરુષોમાં ઝઘડો કરાવેલો, આ દોષના લીધે તને અનેક પાપ લાગેલા છે. તે ગાયને પણ લાત મારી છે, તેથી તારા સર્વાંગમાં કુષ્ઠ રોગ થશે. તે સ્ત્રી પુરુષોમાં કલહ કરાવેલો, માટે આ જન્મમાં તારો પતિ તપસ્વી થશે, એ તારો ત્યાગ કરશે. આ પૂર્વકર્મનું ફળ છે. આ સાંભળીને રત્નાઈને દુઃખ થયું અને શ્રી ગુરુચરણો પાસે આડોટીને કહેવા લાગી કે હે ગુરુનાથ, મારો ઉદ્ધાર કરો. શ્રી ગુરુ કહે છે કે હે બહેન સાંભળ, આગળ જતા વૃદ્ધ કાળે તારો પતિ સંન્યાસી થશે ત્યાં સુધી તને કોઈ ભય નથી. એ પછી તારા તમામ અવયવોને કુષ્ઠરોગ થશે અને આ ભોગવીને પછી જ તને ગતિ મળશે. તારો દેહ રોગગ્રસ્ત થશે ત્યારે તને પુનઃ મારા દર્શન થશે. એ વખતે તારા પાપ નષ્ટ થશે. માટે એક તીર્થક્ષેત્ર કહું છું તે સાંભળ. દક્ષિણ દેશમાં ભીમા નદીના તીરે પાપ વિનાશી તીર્થ છે, ત્યાં વૃદ્ધ થયા પછી તું જજે. ભીમા અમરજા સંગમ આ પૃથ્વી ઉપર ગાણગાપુર તીર્થક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે, ત્યાં તું જજે. આવી રીતે બહેનને કહીને શ્રી ગુરુ દક્ષિણ ભારતમાં ત્રંબક ક્ષેત્રમાં જ્યાં ગોદાવરી નદીનું ઉગમ સ્થળ છે ત્યાં આવ્યા. શ્રી ગુરુમૂર્તિ શિષ્યોની સાથે નાસિક ક્ષેત્રમાં આવ્યા. એ તીર્થનો મહિમા પુરાણોમાં પ્રસિદ્ધ છે તે સાંભળ. આ ગોદાવરીનો મહિમા અપાર છે અને બ્રહ્માંડમાં પ્રખ્યાત છે. ભગવાન શંકરે ગંગા નદીને પોતાની જટામાં પ્રેમપૂર્વક ધારણ કરી હતી, ત્યારે તેનો લાભ પૃથ્વી પરના લોકોને મળે તેથી ગંગાવતરણ માટે ઋષિઓએ પ્રયત્ન કર્યો. પુરાતન કાળમાં ગૌતમ નામના એક તપસ્વી હતા. તેઓ તપસ્યા સ્થળની નજીક ડાંગરની રોપણી કરીને અનુષ્ઠાન કરતા હતા. પુરાતન કાળના બધા ઋષિ રોજની રોજ ડાંગર રોપીને મંત્રબળથી તે દિવસે પકવતા હતા. આવી તેમની મંત્ર શક્તિ હતી. એ વખતે બધા ઋષિઓએ વિચાર કર્યો કે ગૌતમ ઋષિ આપણા સૌમાં સર્વશ્રેષ્ઠ મહામુનિ છે અને શંકરના મહાન ભક્ત છે. જો ગૌતમ ઋષિ ઉપર સંકટ લાવવામાં આવે તો તેઓ ગંગા નદીને પૃથ્વી ઉપર લાવશે અને આપણે બધાને ગંગા સ્નાનનું પુણ્ય મળશે. કરોડો વર્ષ તપસ્યા કર્યા પછી જે ઋષિ મુનિઓ પરમ ગતિ પામે છે તેવી ગતિ ગૌતમીના કિનારે રહેનાર સર્વ પ્રાણીઓ, પશુ, પક્ષી, જંતુને મળે છે. મુનીશ્વરોને કરોડ વર્ષે તપસ્યા કરીને જે ગતિ પ્રાપ્ત થાય છે એ ગોદાવરીના સ્નાન માત્રથી થાય છે. આથી ગંગાને જો પૃથ્વી ઉપર લાવવી હોય તો ગૌતમ ઋષિ ઉપર સંકટ લાવવું પડે. તેમ કરતા તેઓ શંકરના મહાન ભક્ત હોય. શંકરને વિનંતી કરતા ગંગા અવશ્ય પૃથ્વી ઉપર આવશે અને આપણ સર્વને ગંગા સ્નાનનો લાભ થશે. માટે તેમણે એક યુક્તિ કરી. એક વાછરડા સાથેની માયાવી ગાય ગૌતમ ઋષિના ક્ષેત્રે ડાંગર ખાવા મોકલી.
એ વખતે ગૌતમ ઋષિ અનુષ્ઠાનમાં હતા અને ગાયને જોતા જ ગાયને દૂર કરવા માટે પવિત્ર દર્ભ નાખ્યો. એ જ દર્ભ શસ્ત્ર સમાન થયું અને ગાયને વાગતા જ એનું મૃત્યુ થયું. આવી રીતે ગૌતમથી ગૌહત્યા થઈ. તે સમયે સમસ્ત ઋષિજનોએ એકઠા થઈને ગૌતમ ઋષિને પ્રાયશ્ચિત કરવા કહ્યું. પ્રાયશ્ચિત માટે ગંગાને પૃથ્વી પર લાવ્યા વિના તું પાપ મુક્ત નહીં થાય. આ કારણથી ગૌતમ ઋષિએ સહસ્ત્ર વર્ષ સુધી તપ કર્યું. શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગ એવું કહ્યું. ગૌતમ કહે છે કે હે સર્વેશ્વર, મને વરદાન આપવાનું કહો છો તો સમગ્ર સચરાચરનો ઉદ્ધાર કરવા માટે ગંગાને ભૂમંડળમાં મોકલાવો. ગૌતમની વિનંતીથી શંકર ભગવાને ગંગા નદીને પોતાની જટામાંથી મુક્ત કરી અને પૃથ્વી ઉપર લોકોના પાપ ધોવા માટે પૃથ્વી ઉપર વહેતી કરી. આવી રીતે ગંગા ભાગીરથીનું મહાત્મ્ય વર્ણવવા માટે કોઈ સમર્થ નથી. આ જ કારણથી શ્રી ગુરુનાથ ત્યાં આવ્યા. એ હે નામધારક, તું જાણજે. આવી રીતે ગોદાવરીના કિનારા પરની યાત્રા શ્રી ગુરુ પોતે કરે છે અને લોકોનું કલ્યાણ કરવા માટે એ બાજુ ફરે છે. આવી રીતે કિનારાની યાત્રા કરતા કરતા શ્રી ગુરુ મંજરિકા ગામના ક્ષેત્રમાં આવ્યા. ત્યાં માધવારણ્ય નામના વિખ્યાત મુનિ રહેતા હતા. માધવારણ્ય મુનિ હંમેશા નૃસિંહ મૂર્તિની માનસ પૂજા કરતા હતા અને શ્રી ગુરુને જોયા તો માનસ પૂજામાં દેખાતી મૂર્તિ જ શ્રી ગુરુમાં જોઈ. મનમાં આશ્ચર્ય પામી શ્રી ગુરુ મૂર્તિને નમન કરે છે. કેટલાય સ્તોત્રો અધિભક્તિથી ગાય છે. જેમના ચરણયુગલ ગોદાવરી નદીના સાનિધ્યમાં પ્રત્યક્ષ સ્થિત છે અને જે આ નદીના ઉત્તર કિનારા ઉપર હંમેશા નિવાસ કરે છે તેવા શ્રી રામ નામના લક્ષ્મીપતિ તે તું જ છે. આ રીતે માધવારણ્ય અતિ હર્ષથી વિનવે છે અને શ્રી ગુરુ કહે છે કે અમને સંતોષ થયો છે. હે માધવ, યોગમાં સમજાવેલા સૌ માર્ગ, સંયતિ માર્ગ, સૃષ્ટિ માર્ગ અને સ્થિતિ માર્ગ પૈકી જે છેલ્લો સ્થિતિ માર્ગ છે તેનું અધિકાર તત્વ અત્યંત શ્રમથી શોધી રહેલા તને અભ્યુદયકારી માર્ગ બતાવીશ એવું શ્રી ગુરુ કહે છે. આવી રીતે શ્રી ગુરુ માધવને આનંદથી આશ્વાસન આપે છે અને પોતાનું નિજ સ્વરૂપ એ સમયે એને બતાવે છે. શ્રી ગુરુનું યથાર્થ સ્વરૂપ જોઈને એ મુનિને સંતોષ થાય છે અને તે હાથ જોડીને અનેક રીતથી સ્તુતિ કરે છે અને વિનંતી કરે છે. જય જય જગતગુરુ, તું ત્રૈમૂર્તિનો અવતાર, પરમ પુરુષ, જગત જ્યોતિ છે, છતાં લોકોને સામાન્ય મનુષ્ય તરીકે દેખાય છે. તું વિશ્વનો તારક છે, તેથી જ આ ભૂમિ ઉપર અવતાર લીધો છે અને અમોને કૃતાર્થ કરવા દર્શન આપ્યા છે. માધવારણ્ય શ્રી ગુરુની હર્ષથી સ્તુતિ કરે છે. ત્યારે શ્રી ગુરુને સંતોષ થતાં જ અતિ હર્ષથી આશ્વાસન આપે છે. શ્રી ગુરુ એને કહે છે કે તારી ઉપાસના સફળ થઈ છે. આથી તને ચોક્કસ સદગતિ મળશે અને તું બ્રહ્મલોકને પ્રાપ્ત કરીશ. એનો ભરોસો રાખ. તારા મનમાં તું નૃસિંહ મૂર્તિની નિત્ય પૂજા કરે છે એ દેવ તને પ્રત્યક્ષ દર્શન આપશે, માટે મનમાં સંશય રાખીશ નહીં. આવી રીતે માધવ મુનિને કહીને શ્રી ગુરુએ ત્યાંથી પ્રસ્થાન કર્યું અને ગંગા તીરના મહાક્ષેત્ર વાસર બ્રહ્મેશ્વરમાં આવ્યા. આ ગંગા કિનારે વાસર બ્રહ્મેશ્વર ક્ષેત્રમાં શ્રી ગુરુ શિષ્યોની સાથે સ્નાન કરતા હતા. ત્યારે ત્યાં એક બ્રાહ્મણ આવ્યો. એ બ્રાહ્મણને પેટનો દુખાવો હતો અને નદીના કિનારે આડોટતો હતો અને ઉદર વ્યથાથી પ્રાણ ત્યાગ કરવાનું વિચારતો હતો. પેટ પીડાના લીધે એને નિત્ય ઉપવાસ થતો હતો અને ભોજન કરે ત્યારે પ્રાણાંતક દુઃખ થતું હતું. આ કારણથી આ બ્રાહ્મણ સદા ફળાહાર કરતો હતો અને જાણે કે અન્નની સાથે વેર હોય, આથી પ્રાણ ત્યાગ કરવાનો વિચાર કરતો હતો. 15 દિવસે કે મહિનામાં એ ભોજન કરે ત્યારે એના પેટમાં ભારે વ્યથા થાય. તેથી કેટલાય દિવસથી એ બ્રાહ્મણ કષ્ટ વેઠતો હતો. એ ગામમાં એક દિવસ પહેલા મહાનવમીનો તહેવાર આવ્યો. ત્યારે એ મિષ્ટાન જમ્યો. એણે બહુ જ ભોજન કર્યું, તેથી એનું પેટ દુખવા લાગ્યું અને એ ગંગા તીરે આડોટતો હતો અને પ્રાણ ત્યાગ કરવાનું વિચારતો હતો. એ દ્વિજ અપાર દુઃખ વ્યક્ત કરતો હતો અને કહેતો હતો કે ગંગામાં પ્રાણ ત્યાગ કરીશ અને આ સંસારમાં હવે રહેવું નથી. અન્ન એ જ જીવ માત્ર માટે પ્રાણ છે અને અન્ન જ જીવન માટે મહત્વનું છે. અન્ન વગર કોઈ રહી શકે નહીં. ત્યારે આ અન્ન જ મારું દુશ્મન થયું છે અને તેથી જ હવે મરણ આવે તો સારું. આવી રીતે મનમાં નિર્ધાર કરીને ગંગા પ્રવેશ કરીશ એમ કહીને અને પેટ ઉપર પથ્થર બાંધીને ગૌતમી ગંગામાં જવા નીકળ્યો. મનમાં કર્પૂર ગૌરનું સ્મરણ કરે છે અને કહે છે કે હું ભૂમિ ઉપર ભારરૂપ છું, કેમ કે મેં અન્નદાન જેવો પરોપકાર કર્યો નથી. સમગ્ર જીવનમાં પુણ્ય કર્યું નથી. પૂર્વ જન્મમાં મેં કોઈ પુણ્ય કર્મ કર્યું નથી, તેથી આ કષ્ટ હું ભોગવું છું. બ્રાહ્મણની આજીવિકા છીનવી હોય અથવા કપિલા ગાયનો વિશ્વાસઘાત કર્યો હોય, ઈશ્વરની અધૂરી પૂજા કરી હશે કે ગુરુની નિંદા કરી હશે અથવા માતા પિતાની અવજ્ઞા કરી હશે, ત્યારે જ આ કષ્ટ ભોગવું છું. અથવા પૂર્વ જન્મમાં બ્રાહ્મણોને ધિક્કાર્યા હશે,
વૈશ્વદેવ સમયે અતિથિ આવે ત્યારે એને અન્ન નહીં આપ્યું હોય, નવ દંપતીને માર્યા હશે, જંગલમાં આગ લગાડી હશે, અથવા જનક જનનીની જુદો થઈને પત્ની સહિત રહ્યો હોઈશ, માતા પિતાનો ત્યાગ કરીને સુખથી રહેતો હોઈશ, તેથી જ આ કષ્ટ હું ભોગવું છું. આવી રીતે બ્રાહ્મણ પાપોને યાદ કરતો કરતો ગૌતમી ગંગામાં આત્મહત્યા માટે જતો હતો. ત્યારે શ્રી ગુરુનાથે એને જોયો અને કહેવા લાગ્યા કે તે બ્રાહ્મણને બોલાવો. શ્રી ગુરુ શિષ્યોને કહે છે કે આ બ્રાહ્મણ કોણ છે, કોનો પુત્ર છે, શા માટે પ્રાણ ત્યાગ કરે છે, તે પૂછીને જલ્દી મારી પાસે લઈ આવો. શ્રી ગુરુ વચન સાંભળીને શિષ્યો દોડી ગયા અને દ્વિજને નદીમાંથી બહાર કાઢી એને શ્રી ગુરુ સમક્ષ લઈ આવ્યા. અનાથો માટેના કલ્પતરુ સમાન દુઃખીઓના કૃપાસાગર શ્રી ગુરુએ દુઃખી વિપ્રને પૂછે છે કે પ્રાણ ત્યાગ કેમ કરે છે, આત્મહત્યા મહાદોષ છે અને એના સમગ્ર કારણો અમને કહે. વિપ્ર કહે છે કે હે યતિરાજ, કારણ પૂછીને તમે શું કરશો? હું તો પૃથ્વી ઉપર ભારરૂપ છું, 15 દિવસે કે મહિને ભોજન કરી શકું છું, ઉદર વ્યથાથી કષ્ટ થાય છે, સહન કરી શકતો નથી. હે સ્વામી, શું કહું? એટલે જ પ્રાણ ત્યજવા પ્રયત્ન કરું છું. જીવ માત્ર માટે અન્ન પ્રાણ સમાન છે. જ્યારે અન્ન જ દુશ્મન થાય ત્યારે હે ગુરુનાથ, કેવી રીતે બચી શકું? હે જગતગુરુ કહો. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે અમારી પાસે દવા છે, એક ક્ષણમાં તને કહું છું કે તારી વ્યથા ગઈ જ સમજજે. શ્રી ગુરુ કહે છે કે મનમાં સંશય રાખતો નહીં, અંતઃકરણમાં બીક રાખીશ નહીં, ત્યારે વ્યથા હવે નાસી ગઈ છે અને તું પેટ ભરીને ભોજન કર. શ્રી ગુરુનું વચન સાંભળીને એનું અંતઃકરણ શાંત થયું અને શ્રી ગુરુચરણોમાં માથું મૂકીને એણે નમન કર્યું. એટલામાં જ એ ગામનો અધિકારી એક વિપ્ર હતો, એ ગૌતમી ગંગા સ્નાન માટે આવ્યો. એ શ્રી ગુરુને જોઈને ચરણે પડ્યો અને એણે મન, વાણી અને કામથી ભક્તિપૂર્વક નમન કર્યું. ગ્રામ અધિકારી વિપ્રને શ્રી ગુરુ પૂછે છે કે તારું નામ શું છે અને કયા સ્થળે તું રહે છે? શ્રી ગુરુનું વચન સાંભળી એ બ્રાહ્મણ કહે છે કે મારું ગોત્ર કૌંડિન્ય છે અને હું આપસ્તંભ શાખાનો બ્રાહ્મણ છું. મારું નામ સાયમદેવ છે અને મારું વતન કડગંચી છે. હું ઉદરપૂર્તિ માટે યવનની સેવા કરવા આ ગામમાં રહું છું. હું ગ્રામ અધિકારી તરીકે આ ગામમાં ફરજ બજાવું છું. હે સ્વામી, તમારા દર્શનથી હું ધન્ય થયો છું. તમે વિશ્વના ઉદ્ધારક છો. અમને દર્શન આપ્યા છે, તેથી જન્માંતરના દોષ ગયા છે અને કૃતાર્થ થયો છું. જેની ઉપર તમારી કૃપા થાય એ આ ભવસાગરમાં તરી જાય છે અને આજે તો કોઈ પ્રયત્ન વિના મને તમારું દર્શન થયું છે. ગંગા જોતા જ પાપ નાશ પામે છે, ચંદ્ર દર્શનથી તાપ નષ્ટ થાય છે અને કલ્પતરુથી દરિદ્રતા દૂર થાય છે. તમારા દર્શન માત્રથી પાપ, તાપ અને દૈન્ય એક સામટા દૂર થાય છે. ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર તમારા ચરણ યુગલ મેં આજે જોયા. એવી સ્તુતિ કરીને બ્રાહ્મણ ફરીથી શ્રી ગુરુને ચરણે પડ્યો. ત્યારે જગતગુરુએ આશ્વાસન આપતા કહ્યું કે અમારું વચન સાંભળજે. પેટ પીડાવાળો બ્રાહ્મણ પ્રાણ ત્યાગ કરવા ઈચ્છે છે. હવે આ વ્યાધિનું ઉપશમન કરવા માટે તમને દવા કહું છું કે તમે એને પોતાના ઘરે લઈ જઈને મિષ્ઠાન ભોજન કરાવશો. અન્ન લેતા જ આની વ્યથા જશે, વ્યાધિ જરા પણ નહીં રહે. માટે તમે એને તરત જ લઈ જશો, કેમ કે આ વિપ્ર અત્યંત ભૂખ્યો છે. શ્રી ગુરુના વચન સાંભળી સાયમદેવ વિનંતી સાથે કહેવા લાગ્યો કે આ ઉદર વ્યથાવાળો બ્રાહ્મણ ભોજન કરતા જ તત્ક્ષણ મૃત્યુ પામશે. 1 માસ પછી ગઈકાલે જેણે અન્ન ગ્રહણ કર્યું છે, તેથી એના પ્રાણ જઈ રહ્યા છે. આવા બ્રાહ્મણને અન્ન આપતા જ મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. શ્રી ગુરુ સાયમદેવને કહે છે કે આવા ઉદર વ્યથાવાળા બ્રાહ્મણ માટેની દવા અમારા મંતવ્ય અનુસાર માલપુઆ અને અડદના વડા અને ખીર મિશ્રિત પરમ અન્ન છે. આ અન્ન જમતા જ એની વ્યાધિ દૂર થશે. તું મનમાં સંશય રાખીશ નહીં, જલ્દીથી એને ઘેર લઈ જા. આ માન્ય કરીને સાયમદેવ એ વખતે શ્રી ગુરુના ચરણ કમળ ઉપર મસ્તક મૂકે છે અને કરુણાથી વિનવે છે કે હે સ્વામી, ભિક્ષા લેવા માટે તમે પણ પધારજો. શ્રી ગુરુએ તેના આમંત્રણનો સ્વીકાર કરીને એને વિદાય આપી કહ્યું કે તું તરત જ જા. જઠર વ્યથાવાળો વિપ્ર અને શ્રી ગુરુ સમસ્ત શિષ્યો સાથે સાયમદેવના ઘેર ભિક્ષા માટે ગયા. સાયમદેવના પત્નીનું નામ જાખાઈ હતું. સાયમદેવે શ્રી ગુરુની દબદબાપૂર્વક પૂજા કરી, ષોડોપચારથી શ્રી ગુરુની પૂજા કરી, તેમજ સકળ શિષ્યો સાથે એમને વંદન કર્યા. શ્રી ગુરુ અને શિષ્યો માટે સાયમદેવે રંગબેરંગી રંગોળીઓથી સુશોભિત પાત્રો પીરસ્યા અને શ્રી ગુરુની પૂજા અતિ ઉત્સાહથી કરી. 8 પાંદડીઓ વાળી કમળની રચના કરીને જુદી જુદી રંગોળી અને 5 રંગના ચિત્રોની રચના કરી હતી. શ્રી ગુરુને ચિત્રાસન તેમજ બીજાઓને વિધિપૂર્વક મંડળાર્ચન કરી પુષ્પ, ગંધ, અક્ષત અર્પણ કર્યા હતા. વિધિપૂર્વક સંકલ્પ કરીને ચરણે માથું મૂકીને સાષ્ટાંગ નમન કર્યું હતું.
સોળોપચાર વિધિથી પંચામૃતથી રુદ્ર સૂક્ત મંત્રની સાથે શ્રી ગુરુના ચરણ ધોયા હતા. શ્રી ગુરુના ચરણ સોળોપચારથી પૂજીને અતિ હર્ષથી ધોયા અને વિપ્રોએ ચરણામૃત લીધું. આવું જ્ઞાન તેની પાસે કેવી રીતે આવ્યું? આ ચરણ તીર્થની અતિ ભક્તિથી પૂજા કરી, ગીત વાદ્યથી આનંદ કરી આરતી ઉતારી. આવી રીતે એ બ્રાહ્મણે વિધિપૂર્વક શ્રી ગુરુની પૂજા કરી, મંત્ર ઘોષથી અને અતિ ભક્તિથી આરતી ઉતારી, પુષ્પાંજલિ કરી, અનેક રીતથી ગાયન કરી, પ્રેમથી નમન કરી એ નારી અને બ્રાહ્મણે પૂજા કરી હતી. આવી રીતે શ્રી ગુરુની પૂજા કરી અને પછી એ જ વિધિથી સમસ્ત શિષ્યોને અને અમને વંદન કર્યા. શ્રી ગુરુમૂર્તિને સંતોષ થયો અને અતિ પ્રેમથી તેને વરદાન આપ્યું કે તારી સંતતિની કીર્તિ બધે થશે અને તારા વંશમાં કાયમ ગુરુ ભક્તિ રહેશે. શ્રી ગુરુનો મહિમા યથાર્થ રીતે તું જાણે છે. તારા વંશનો વિકાસ થશે અને પુત્ર પૌત્ર સુધી હર્ષથી ગુરુ ભક્તિ આ રીતે રહેશે. શ્રી ગુરુએ આવું કહીને અતિ હર્ષથી બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા. શ્રી ગુરુએ આવું કહીને અતિ હર્ષથી બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા. ત્યારે એ બ્રાહ્મણે શ્રી ગુરુને નમન કરીને એ વખતે જમવા બેસાડ્યા. વિવિધ પ્રકારના મિષ્ટાન, અડદના વડા, માલપુઆ વગેરે અષ્ટવિધ વાનગીઓ ખાંડ સાથે પીરસી જુદા જુદા પ્રકારના શાક અને વ્યંજનો અતિ પ્રેમથી પીરસ્યા હતા. શ્રી ગુરુમૂર્તિ શિષ્યો સહિત પ્રેમથી આરોગતા હતા. જથરવ્યથાવાળા બ્રાહ્મણે પેટ ભરીને ભોજન કર્યું અને શ્રી ગુરુની કૃપા દ્રષ્ટિથી એની તરત જ વ્યાધિ દૂર થઈ ગઈ. બ્રાહ્મણ કહે છે કે લોખંડને પારસનો સ્પર્શ થતાં જ એનું સુવર્ણ થાય છે. એવી રીતે શ્રી ગુરુનું દર્શન થતાં જ વ્યાધિ કેવી રીતે રહે? સૂર્યનો ઉદય થતાં જ અંધકારનો સંહાર થાય છે. એવી રીતે જેની ઉપર શ્રી ગુરુની કૃપા થાય છે એના ઘરે દરિદ્રતા કેવી? આ રીતે શ્રી ગુરુનાથે શિષ્યોની સાથે ભોજન કર્યું અને બધાને આનંદ થયો અને લોકો આશ્ચર્ય કરતા હતા. બ્રાહ્મણને અન્ન શત્રુ જેવું હતું. એ જ અન્ન દવા થઈ ગયું અને એની વ્યાધિ ગઈ. સિદ્ધ નામધારકને કહે છે કે શ્રી ગુરુ કૃપા જેની ઉપર થાય છે એના જન્માંતરના પાપ નષ્ટ થાય છે. એમના દેહમાં વ્યાધિ કેવી રીતે રહે? ગંગાધરનો પુત્ર સરસ્વતી વિસ્તારથી ગુરુચરિત્ર રૂપી કામધેનુ કહે છે તે હે શ્રોતાઓ એક ચિત્તથી સાંભળો. એવી રીતે ભક્તિથી જે લોકો સાંભળશે એમના ઘરે વ્યાધિ હશે નહીં અને અતિ સુખ પ્રાપ્ત થશે એ સત્ય છે. શ્રી ગુરુ ચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક કરંજન નગરાભિગમન તથા વિપ્રોદર વ્યથા નિરસન નામનો 13મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.